गोस्वामी 108 श्री सानिध्य कुमार महोदय श्रीराम पुनीत कुमार दंड प्रणाम। अनुग्रह कुमार महोदय श्रीराम चरण कमर दंड प्रणाम। 10મા સ્કંદ આપણે છેલ્લા 2 દિવસથી સાંભળી રહ્યા છીએ, જેના મુખ્ય મનોરથી અમારા યમુના મંડળમાં આ લૌકિક કામ છોડીને અલૌકિક પ્રોગ્રામ રાખ્યો। આજ સુધી એમના બધા પ્રોગ્રામ મેં જોયા છે, કાં તો પછી કોઈ જગ્યાએ પેલું શું કોઈ નાસ્તાની પાર્ટી હોય કે ગમે તે, પરંતુ ત્યાર પછી જ્યારે રંજનબેનના હાથમાં કામ આવ્યું છે તો એમને મનમાં વિચાર થયો કે આપણે કોઈક અલૌકિક કામ કરીએ, અને એકાએક એમને પ્રોગ્રામ ઊભો કર્યો અને કુંજલ કુમારની અધ્યક્ષતામાં 10મા સ્કંદનો લાભ લીધો। વલ્લભવાણી કેવી સાચી હોય એનો મારો પ્રત્યક્ષ દાખલો કહું તો એ દિવસે પહેલા દિવસે રંજનબેન જ્યારે મને નીચે મળ્યા ત્યારે મેં એમને કીધું 10 મિનિટ મને આપજો। નીચે મળ્યા ત્યારે મેં એમને કીધું 3 દિવસનો પ્રોગ્રામ કેમ રાખ્યો, અમારો સહયોગ લીધો તો 7 દિવસનો પ્રોગ્રામ રાખ્યો। એમને કીધું કે હવે ઉતાવળથી, અને હું અહીંયા મણિનગરમાં રહેતો નથી એટલે મળતો નથી અમને, પણ છતાં એમને કીધું ફરી વિચારીશું। હવે સત્ય વલ્લભની વાણી સત્ય કઈ રીતે, તો કાલે શ્રી પૂજ્યવાન ગોસ્વામી કૃષ્ણકુમારજીએ કહ્યું કે 3 દિવસ આપણે 7 દિવસનો પ્રોગ્રામ રાખો, તો મને બી મનમાં પ્રેરણા થઈ કે હવે 3 દિવસમાં તો અમે 3 દિવસ ક્યાં પૂરા થયા ખબર નથી પડતી, તો ભવિષ્યમાં જે જેની આજ્ઞા પ્રમાણે એમના ટાઈમ પ્રમાણે આપણે બી 7 દિવસનો પ્રોગ્રામ કંઈક રાખીશું। ઉતાવળ કરશો નહીં, આપણે સાથ સહકારની ફક્ત જરૂર છે, બીજું કશું જરૂર નથી, ફક્ત સાથ સહકાર જોઈએ। વલ્લભવાણી એટલે સાચું કહું છું, 2018માં આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં જ્યારે ઇનામ વિતરણ હતું અને પૂજ્યપાદ ગોસ્વામી કુંજલકુમાર મહોદયશ્રીને મારે પધરાવવા જવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું। સવારે મંગળામાં અમે રોજ ઉઠા કે જેની પરિક્રમા જવાની છે, આપણે જઈશું। મેં તો કોઈ નહીં આવે તો અમે તો જવાના છીએ, તો માત્ર 7 મેમ્બર હતા। મેં જેને કીધું મારી જોડે 10 મેમ્બર છે, તો જે મને પત્રિકા આપી ત્યાર પછી 3 મહિના પછી ગોકુલનાથજીનો કથા હતી મણિબા ભુવનમાં, ત્યાંથી કુંજલકુમાર મહોદયશ્રીની આજ્ઞામાં એકદમ આજ્ઞાથી 25 માણસ। હવે મેં કહ્યું જે 15 તો માળ કર્યા, 25 ક્યાંથી થવાના છે મારા, એમના આશીર્વાદ એમની બોલી એવી પડી કે 25 મેં ફેબ્રુઆરી મહિના પહેલા કરી નાખ્યા। એ લોકોને ટિકિટ नमो भगवते तस्मै श्री कृष्णाय अद्भुत कर्मणे रूप नाम वेदेना जगत विरते योवेतः। परम पूज्य नायना, परम पूज्य दादा અને આજે આવેલા ઉત્સાહી ભાવે અને વલ્લભ્ય વિષ્ણુજનો, આજે વિષ્ણુનો તૃતીય દિવસ, શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદનો આજે તૃતીય દિવસ છે। આ 2 દિવસ આપ સૌ વૈષ્ણવોએ ખૂબ આનંદથી આ કથાનો શ્રવણ કર્યો, ખૂબ જ વિષ્ણુજનો આપણને આનંદ આવ્યો, અને એક સૌભાગ્યની વાત એ છે કે આ સ્થળ પર વારંવારે આવી સુંદર વિવિધ પુષ્ટિ માર્ગે ગ્રંથોનો આપ સૌ વૈષ્ણવને શ્રવણ કરવા મળી રહ્યા છે, એનો મને ખૂબ જ આનંદ છે। અને મને પણ ખૂબ આનંદ આવે છે કે આ સ્થળે વારંવારે આવી કથામાં આવવું, પ્રવચન કરીને સત્સંગ કરીને આવી કથા પણ શ્રવણ કરવી, એ ખૂબ જ અદ્ભુત આનંદ છે। વિષ્ણુજનો આ શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ આ જ્યારે આપણે શ્રવણ કરીએ એના પછી ફાયદો શું, પરિવર્તન આપણા અંદર શું આવે, તો વિષ્ણુજનના પુષ્ટિ માર્ગે જે ગ્રંથ છે ને એમાં એટલો બળ છે કે આ આપણી જીવનનો જે આપણી વિચારધારા હોય ને એ પરિવર્તિત કરી નાખે, એમાં પરિવર્તન આવી જાય। કેવી રીતે, કેમ કે જે પુષ્ટિ માર્ગ છે ને, જે સનાતન છે ને એક બગીચો છે, એ સનાતનના અંદર સૌથી સુંદર, સૌથી મોટું, સૌથી ખીલેલું જે ફૂલ છે ને એ પુષ્ટિ માર્ગ છે, એટલે એના અંદર એટલું બળ છે કે આપણી વિચારધારામાં ચેન્જ લાવી આપે। કેવી રીતે, તો જ્યારે આપણે આ સત્સંગ ના કર્યો હોય, પુષ્ટિ માર્ગે ગ્રંથનો આનંદ ના લીધો હોય, ત્યારે આપણે જ્યારે પ્રભુને મળવા માટે, પ્રભુના સાક્ષાત દર્શન કરવા માટે દોડીને જતા હોઈએ ને, ત્યારે આપણે વિચારતા હોઈએ કે આજે પ્રભુથી શું માંગવું, આજે પ્રભુથી શું લઉં, પણ જ્યારે આપણે આ સુંદર સત્સંગ કરી લઈએ, જ્યારે આપણે શ્રવણ કરીએ ને એના પછી આપણી વિચારધારા એવી થઈ જાય કે પ્રભુ પાછળ આપણે ભાગતા હોઈએ, અને એવું વિચારીને ભાગતા હોઈએ કે આજે હું શું પ્રભુને આપું, એ પરિવર્તન છે।
એટલે વિષ્ણુના પુષ્ટિ માર્ગે ગ્રંથનો આપણે હંમેશા શ્રવણ કરવો જોઈએ અને ભૂલ ચૂકે ક્યારે પણ એક પણ દિવસ આપણે મિસ કરવો જોઈએ નહીં. હવે વિષ્ણુજીનો આ ગ્રંથની વાત કરીએ તો શ્રી વલ્લભ સુબોધનીજીમાં કેટલું સુંદર વર્ણન કર્યું છે કે જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો ત્યારે બધી ગોપીઓએ આ લૌકિક બંધનોથી ત્યાગ લઈ લીધું. ભય, પછી બધી અલગ અલગ જે લીલાઓ છે 7 લીલાઓમાંથી એ બધી લીલાઓમાં ગોપીઓએ ત્યાગ લઈ લીધું અને એ વેણુનાદની એવી ધ્વનિમાં એ જતી રહી કે એના પછી એમને ખાલી ને ખાલી પ્રભુ જ દેખાતા હતા. સર્વસ્વ ખાલી પ્રભુ અને પ્રભુમય, બધી ગોપીઓ પ્રભુમય થઈ ગઈ. હવે નિરોધ લીલા એટલે દસમ સ્કંદ એટલે નિરોધ લીલા એટલે શ્રી પ્રભુનું હૃદય. એટલે આમાં કેવું છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભે બે ભાઈ માધવ દુબે અને રાજા દુબે માટે આ નિરોધ લક્ષણ ગ્રંથનું પ્રાગટ્ય કર્યું અને આ જે નિરોધ લીલા છે એ બેવ ભાઈઓના હૃદયમાં સ્થાપન કરી. એટલે જે આ નિરોધ લીલા છે એ પણ બે પ્રકારના લીલામાં છે, એક સાધન લીલા અને એક ફલ લીલા. સાધન લીલા એટલે શું? જ્યારે કોઈ જીવને ખૂબ પ્રયત્ન કરવા પડે, ખૂબ પ્રભુના ગુણગાન કરવા પડે, પ્રભુ માટે સત્સંગ કરવું પડે અને પોતાનું ચિત્ત પ્રભુમાં લગાવવું પડે, એને સાધન નિરોધ લીલા કહેવાય. અને ફલ લીલા એટલે શું? જ્યારે શ્રી પ્રભુની પહેલાથી જ એ ભક્ત પર, એ જીવ પર કૃપા હોય અને એને આવું કંઈક કરવાની જરૂર ના પડે, એને હર જગ્યાએ ખાલી પ્રભુ દેખાતા હોય અને પ્રભુ જેનું સર્વસ્વ હોય, પ્રભુમાં એ ભક્ત થઈ જાય, એને ફલ લીલા કહેવાય. તો વિષ્ણુજીનો આજના સુંદર અવસર પર મારે આપને વધારે નહીં કહેવું, પણ શું પ્રભુને પણ એવી જ વિનંતી કરીશ કે આપના હૃદયમાં પણ નિરોધ લીલા ફલે અને સાથે સાથે આપ સૌને પણ ફલ નિરોધ લીલાનો રસ પ્રાપ્ત થાય. તો વિષ્ણુજીનો આજના સુંદર અવસર પર વધારે ના કહેતા બસ એટલી જ પ્રભુને વિનંતી કરીશ કે વારંવાર આ સ્થળે ખાલી ભાગવતજીના દસમ સ્કંદ જ નહીં, 7 દિવસની પણ ભાગવતજી થાય અને વિવિધ ગ્રંથો, પુષ્ટિ માર્ગે ગ્રંથનો પણ આપણને આનંદ મળે અને મને પણ અહીંયા આપ સૌ વિષ્ણુ ત્યાં વાર્તાલાપ કરવાનો મોકો મળે. તો આટલું જ કહેતા હું વિરામ લઈશ. વલ્લભાધીશ. ખૂબ જ સુંદર વચનામૃત. હવે પૂજ્ય ગોદવાલ શ્રી સાનિધ્ય કુમારજી વચનામૃત કરશે. श्री वल्लभाधीश की जय. नमो भगवते तस्मै कृष्णाय तबुल कर्मणे रूप नाम विभेदेन जगत कीर्ति योरदः सच्चिदानंद रूपाय विश्वोत्पत्ति आदि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय नमः. परम पूज्य पितृचरण चिरायुष्मान अनुग्रह बाबा, સૌપ્રથમ જે યમુના મંડળના જે વૈષ્ણવ છે જેમને આ ખૂબ જ સુંદર મનોરથ કર્યો, આયોજન કર્યો, એમને ખૂબ ખૂબ વધાઈ છે, અભિનંદન છે, આશીર્વાદ છે. અને અહીંયા આવેલા સર્વે ઉત્સાહી ભાવે અને વલ્લભના લાડીલા વૈષ્ણવજનો, સૌપ્રથમ તો આજનો દિવસ એ આપના માટે પરમ સૌભાગ્યનો છે કે 3 દિવસના દસમ સ્કંદના રસપાન કર્યા પછી, દસમ સ્કંદ એટલે શ્રી કૃષ્ણની લીલા, અને આજે જન્માષ્ટમીની વધાઈ પણ બેસી છે, તો એની પર સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાઈ. જ્યાં દસમ સ્કંદની વાત કરીએ તો શ્રી ઠાકોરજીનું હૃદય છે. શ્રી ઠાકોરજીની જે શ્રી કૃષ્ણની આખી જે લીલા છે એ આપણને દસમ સ્કંદમાં જાણવા મળે છે. અને દસમ સ્કંદ શ્રીમદ ભાગવતજીનો એક પાઠ છે. હવે શ્રીમદ ભાગવતજી છે એને શ્રી મહાપ્રભુજી આપણા પુષ્ટિ માર્ગમાં પ્રમાણ ચતુષ્ટયમાં ગણે છે કે શ્રીમદ ભાગવતજી ખૂબ જ મહત્વના છે. અને શ્રીમદ ભાગવતજીના જે અલૌકિક લીલાઓ છે, જે આપણે આમ જ સમજી ન શકીએ, જે બહુ સમજવી અઘરી છે, એને શ્રી મહાપ્રભુજી બહુ જ સિમ્પલ રીતે સુબોધનીજીમાં અને પોતાના અલગ અલગ ગ્રંથ દ્વારા આપણને સમજાવે છે. ને જ્યાં સુધી આ દસમ સ્કંદની આખાની વાત કરીએ તો દસમ સ્કંદમાં અલગ અલગ પ્રકારની લીલા છે. સાત્વિક છે, તામસિક છે, રાજસ છે, નિર્ગુણ છે, અલગ અલગ પ્રકારની લીલા દસમ સ્કંદમાં છે. જે રીતના શ્રી મહાપ્રભુજી જે વેણુ ગીતની આખી લીલા છે એને તામસ પ્રકરણમાં ગણે છે. અને જ્યાં અત્યારે સાધન અને ફલની વાત થઈ તો આખું જે દસમ સ્કંદ છે એના આપણે 4 રીતે એને ડિવાઈડ કરી શકીએ: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. કે પ્રમાણ એટલે શું કે જ્યારે શ્રી ઠાકોરજી
પ્રેમનું દાન પોતાના ભક્તને કરે એ પ્રમાણ. પછી એ જે દાન, જે પ્રેમનું, જે ભક્તિનું દાન જે પ્રાપ્ત થયું છે એ ધીરે ધીરે વધતું જાય એ પ્રમાણે. પછી સાધન એટલે શું કે જ્યારે આસક્તિ વૈષ્ણવની કે ભક્તની આસક્તિ એટલી વધી જાય કે પરમાત્મા ને આત્મા એક થવા લાગે એ સાધન. અને પરમાત્મા ને આત્મા એક થઈ જાય એનાથી મોટું ફળ તો કોઈ હોઈ જ ન શકે આ જીવનમાં. તો શ્રીમદ ભાગવતજીના આ અલગ અલગ લીલાઓથી આ 4 અવસ્થા ભક્તને પ્રાપ્ત થઈ શકે છે. અને જો શ્રી કૃષ્ણનું, શ્રી ઠાકોરજીનું આખું જીવન આપણે જોઈએ અને એના પછી જો શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીએ તો એમાંથી આપણે 2 વાત શીખી શકીએ છીએ. પહેલી તો એ કે પ્રેમ વગર ભક્તિ ન થઈ શકે, કે પ્રેમ હોય તો આપણને ઓટોમેટિકલી શ્રી ઠાકોરજીમાં ભક્તિ થઈ જ જવાની છે. અને બીજું એ છે કે જ્યારે પણ ભક્ત હોય કે દેવતા હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે એમાં અભિમાન આવે તો એની બુદ્ધિ કામ કરવાની બંધ થઈ જાય. તો આજે તમને એક જ પ્રસંગ ખાલી કહીશ કે શરૂઆતમાં જેને તમને ખબર પડી જશે કે અભિમાન આવે ત્યારે બુદ્ધિ કામ કરવાની કેવી રીતના બંધ થઈ જાય. આપણે દરેક મજા આવશે તો તમે સાંભળજો. જો આપણે કંસની વાત કરીએ, બરાબર, કંસને આકાશવાણી થઈ, ઓકે ચલો મરવાનું છે, ઓકે એને ખબર હતી કે મરવાનું છે, શ્રી ઠાકોરજી એને મારશે, ઓકે ચલો સમજી ગયા. પણ હવે તમે ખાલી વિચારો કે એને એ ક્રોધમાં આવી ગયો, અભિમાનમાં હતો, ક્રોધમાં હતો, વસુદેવજીને દેવકીજીને જેલમાં નાખી દીધા. એના પછી 8-7 જે અલગ અલગ બાળકો થયા, 6 બાળકો, એ બધાના 6 ના વધ કર્યા. બોલો કેટલું બધું અપરાધ અને પાપ ચડ્યું. પણ થોડું જો દિમાગ એને લગાવ્યું હોત, વસુદેવજી અને દેવકીજીને અલગ અલગ જેલમાં રાખ્યા હોત તો વિચારો તો, વિચારવાની વાત છે. પણ હવે આ ક્વેશ્ચન એક આઈઆઈટી ના સેમિનારમાં એક સ્ટુડન્ટે કર્યો હતો. આઈઆઈટી ના સેમિનારમાં એક સંત હતા, એમને એક સ્ટુડન્ટે આવો ક્વેશ્ચન કર્યો હતો. તો એ સંતે કીધું કે કંસ આઈઆઈટી માં નતો ભણ્યો ને એટલે. પણ વાત એ છે, સમજવાની વાત અહીંયા એ છે કે અભિમાનમાં એક તો બુદ્ધિ કામ કરવાની બંધ થઈ જાય, અને જો શ્રી ઠાકોરજીને કોઈ લીલા કરાવી છે તો એ પછી થઈને જ રહે. કોઈ કેટલી પણ કોશિશ કરી લે પણ એ લીલા તો થવાની જ છે. અને એવું નથી કે કંસ તો ચલો દુષ્ટ માણસ હતો એટલે એનામાં અભિમાન આવે, પણ સત્યભામાજીના બહુ પ્રસંગો એવા આવે છે કે શ્રી ઠાકોરજીના જે પત્ની હતા ને સત્યભામાજી, એમને અભિમાન બહુ વધારે હતો. વાતમાં એમને અભિમાન આવી જાય, વાતમાં ઘમંડ આવી જાય, અને એ અભિમાનના કારણે શ્રી ઠાકોરજી થોડુંક એમનાથી ઓછું પ્રેમ કરતા તો એમને રૂકમણીજી ઉપર ગુસ્સો પણ રહેતો. તો એક વખત એમને અંદરથી અભિમાન હતો કે મારા જે પિતા છે, જે રાજા હતા, એમની પાસે બહુ ધન છે, એમની પાસે ધનની કોઈ કમી નથી, તો ચલો હું શ્રી ઠાકોરજીનો એવો જન્મદિવસ, એવી જન્માષ્ટમી, એવો એમનો ઉત્સવ કરું કે બધા મને યાદ રાખે. તો શ્રી ઠાકોરજીને કીધું કે સુવર્ણદાન આપનું કરીએ, જે તુલાદાન હોય એમાં કે એક સાઈડે શ્રી ઠાકોરજીને બેસાડ્યા, એક સાઈડે બધું સોનું ચાંદી મૂકવાનું ચાલુ કર્યું, સુવર્ણ ચાલુ કર્યું. તો સુવર્ણ મૂકતા ગયા, એ હલે જ નહીં. પછી આમ રડવા જેવા થઈ ગયા. અને પછી રૂકમણીજી, આમ તો એમને ગમતા નતા, પણ રૂકમણીજી પાસે ગયા અને રૂકમણીજીને કીધું કે રૂકમણીજી ચલો જે હોય, પણ હવે ખાલી મારી ઇજ્જત નહીં, આપણા બધાની, બધી પત્નીઓની, ઠાકોરજીની, બધાની ઇજ્જત અહીંયા થોડીક ટેન્શનમાં છે, તો આપ કશું રસ્તો બતાવો. તો રૂકમણીજી કીધું કોઈ વાંધો નહીં, 3 તુલસીજીના પત્તા લઈને એના ઉપર પતર્યા તો તરત ઠાકોરજી બેલેન્સમાં આવી ગયા. તો હવે અહીંયા જે તુલસીજી છે એ ભક્તિ બતાવે છે, ને સુવર્ણ છે એ અભિમાન બતાવે છે. જ્ઞાન અને અભિમાન કેટલું પણ હોય, પછી ભક્તિ ન હોય તો શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ આપણને થઈ શકે નહીં. જ્યારે ભક્તિ હોય ત્યારે શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થઈ શકે. જો આખા જગતમાં બધા જ ધર્મ ગ્રંથો, સનાતન હોય કે બીજા ધર્મના હોય, એ ગ્રંથો એક જ વાત કરે કે કણ કણમાં ભગવાન વ્યાપક છે, કણ કણમાં ભગવાન છે. પણ હું કહું છું ભગવાન ત્યાં પણ છે જ્યાં કણ નથી. જો કણ એટલે શું, સ્કૂલમાં હતા તો અમને શીખવાડતા હતા કે કણ એટલે એટમ. જે વસ્તુને તમે અડી શકો, જે વસ્તુને તમે જોઈ શકો, એ બધામાં કણ છે. તમને વસ્તુ દેખાય, તમે ટચ કરી શકો, ફીલ કરી શકો, અંદર કણ છે. પણ શ્રી ઠાકોરજી એવી જગ્યા પણ છે જ્યાં કણ નથી, કે ક્યાં તમારા પરછાઈ, તમારા છાયામાં કણ નથી, પણ ત્યાં પણ શ્રી ઠાકોરજી છે. તમારા સપનામાં કણ નથી, પણ ત્યાં પણ શ્રી ઠાકોરજી બિરાજે છે. તો લોકો સપનામાં આવે ને આવે, પણ બધા વૈષ્ણવને ક્યારે ને ક્યારે ઠાકોરજી એક વાર તો સપનામાં આવીને કોઈને કોઈ આજ્ઞા કરી જ ગયા છે. તો શ્રી ઠાકોરજી એવી જગ્યાએ પણ બિરાજે છે કે જ્યાં કણ નથી. એ શ્રી ઠાકોરજીનું પ્રતાપ છે, એવી શ્રી ઠાકોરજીની કૃપા આપણા ઉપર છે. બાકી વિશેષમાં આજના દિવસે
ખૂબ જ આનંદનો અવસર છે કે 3 દિવસ આપણે બધાને આવો સુંદર અહીંયા શ્રીમદ ભાગવતજીનું 10મ સ્કંદનું આવો સુંદર લાભ આપને પ્રાપ્ત થયો. અત્યારે પૂર્વમાં ઉદયભાઈએ વધાઈ આપી. ઉદયભાઈએ કીધું કે મારે વૈષ્ણવ ગયા વખતે વ્રજયાત્રામાં 51 વૈષ્ણવની આજ્ઞા થઈ હતી, તો આ વખતે પણ અમારે વૈષ્ણવ સાથે લઈ જવાના છે. પણ હું તમને કહું કે જો તમે આજે વૈષ્ણવ છો, આજે અમે વલ્લભકુલ છીએ, આપ વૈષ્ણવ છો, અત્યારે તમે અહીંયા આ કથાનો સત્સંગનો લાભ લઈ રહ્યા છો અને અમે અહીંયા પ્રવચન કરી રહ્યા છે, એ બધું પોસિબલ એટલે છે કેમ કે પંઢરપુરમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. તો શ્રી મહાપ્રભુજી પંઢરપુર ન પધાર્યા હોત તો ના આજે તમે વૈષ્ણવ હોત, ના આજે અમે અહીંયા બેઠા હોત. કે જ્યારે શ્રી મહાપ્રભુજી પંઢરપુર પધાર્યા તો ત્યાં સ્વયં શ્રી વિઠ્ઠલનાથજી નાવ લઈને શ્રી મહાપ્રભુજીને મળવા પધાર્યા અને આજ્ઞા કરી કે આપ વિવાહ કરો અને આપના પુત્ર સ્વરૂપ એવું પ્રગટીશ ને આપનું કુલ આપ આગળ વધારો. અને એ આજ્ઞા શ્રી વિઠ્ઠલનાથજીએ કરી એટલે જ આજે આપ સૌ વૈષ્ણવ, આપ સૌ જે દેવીજી હતા એ પુષ્ટિ માર્ગમાં જોડાઈ શક્યા છો અને અહીંયા શ્રી ઠાકુરજીની આવી અલૌકિક કૃપાનો લાભ લઈ શકો છો. અને હવે વિચારો છે આવા સ્થાને કે જેના કારણે આપણું અસ્તિત્વ છે એ બેઠકજીમાં આપણે સાથે ન જોડાઈએ તો ચાલે ખરું? હા કે ના પાડી શકો છો? ચાલે ખરું? ન ચાલે. તો તમારે ચોક્કસથી અમારી સાથે પંઢરપુરની અલૌકિક બેઠકજીમાં આવવાનું છે. એના પછી ગોવામાં પણ શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે, ત્યાં પણ આપણે જઈશું. અને એક દિવસ તમને ગોવા ફરવા માટે પણ આપ્યો છે, કોઈ ચિંતા કરવાની નથી. જો કેમ કે જે પંઢરપુરના બેઠકજી છે એની એક બહુ જ અલૌકિક ભાવના છે. એક આપણા પુષ્ટિમાર્ગનું ગૌરવ કહેવાય કે શ્રી વિઠ્ઠલનાથજી સ્વયં શ્રી મહાપ્રભુજીના પુત્ર સ્વરૂપે પ્રગટે, એ કોઈ ગૌરવથી ઓછી વાત નથી. તો આજના દિવસે આ ખૂબ જ આનંદની વાત છે. અને અત્યારે ઉદયભાઈ કહેતા હતા ને કે ગયા વખતે બળેનાએ આજ્ઞા કરી હતી કે 25 થી તમારે 51 કરવાના છે, તો આ વખતે પણ 51 જ કરવાના છે, કોઈ ઓછી આજ્ઞા નથી આ વખતે પણ ફરીથી યમુના મંડળના સર્વે બહેનો અને વૈષ્ણવને ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ ખૂબ વધાઈ છે. આટલું સુંદર એમણે કાર્ય કર્યું જેના કારણે આપ સૌ વૈષ્ણવને પણ એટલો જ લાભ મળ્યો છે. ફરીથી શ્રી ઠાકુરજીના ચરણમાં આજે તો જન્માષ્ટમીની વધાઈ પણ બેસી છે. શ્રી ઠાકુરજીના યુગલ ચરણારવિંદમાં એ જ વિનંતી છે કે આપના ઉપર એમની કૃપા અને એમના આશીર્વાદ અને જે પણ શ્રી ઠાકુરજીની અલગ અલગ જે લીલાઓ છે એનું આપણને વર્ણન સમજ પડે, એ લીલા આપણા હૃદયમાં ઉતરે, એ જ ભાવના સાથે આજના દિવસે શ્રી વલ્લભાધીશ કી श्री भागवत भगवान कृष्ण कन्हैया चिंता श्री Hare
सच्चिदानंद रूपाय तापत्रय विनाशाय श्री कृष्णाय वयम् श्री कृष्णाय वयम् पुष्टे मार्गीय सर्वज्ञ करुणारस सद्गुरुत श्रेष्ठ फल प्रदाता तस्मै श्री गुरवे तस्मै श्री गुरवे तस्मै श्री गुरवे राधे रानी की जय महारानी की जय 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 गुरु बंसाने रानी 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 की जय राधे रानी की जय महारानी राधे रानी की जय महारानी की जय राधे रानी की जय महारानी राधे रानी की जय महारानी की जय बोलो बंसाने रानी बोलो बंसाने रानी की जय बोलो बंसाने रानी की जय बोलो बंसाने रानी की जय राधे रानी की जय महारानी राधे रानी की जय महारानी की जय राधे रानी की जय महारानी 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 की जय नमो भगवते तस्मै कृष्णाय बोधकर्मणे रूपनाम विभेदेन जगत्कटिते बोल श्री भागवत भगवान कृष्ण कन्हैया की जय। श्रीमद् भागवत दसम स्कंद सत्संग महोत्सव उपस्थित मंगल वचनामृत करनारा एवा मोटालालजी चिरायुष्मान सानिध्य बाबा અને નાનાલાલજી ચિરાયુષ્માન અનુગ્રહ બાબા જમણાથી ઉપસ્થિત રહ્યા હતા।
કૃષ્ણ પ્રભુ અને શ્રી દ્વારકાધીશ પ્રભુના ચરણમાં દંડવત કરી, શ્રી ભાગવતજીમાં દંડવત પ્રણામ કરી તો તે દિવસની આ સત્સંગની ગાથાને પ્રારંભ કરીએ. ઉપસ્થિત સહકલાકાર વૃંદ ચિરાગભાઈ જોશી, સર્વે મહાનુભાવો, સુંદર સંચાલન કરતા શ્રી ગિરીશભાઈ મહેતા, યમુનાજીની કૃપાથી જેમને દસમ સ્કંદ પ્રાપ્ત થયું યમુના મંડળની બહેનો, સંચાલન કરતા શ્રી રંજનબેન, શ્રી જયશ્રીબેન, મહિલા પરિષદના વીણાબેન શેઠ, મંગળા મંડળના શ્રી ઉદયભાઈ, શ્રી બંશીભાઈ, શ્રી વિપિનભાઈ, મણિનગર વૈષ્ણવ સમાજ, વિવિધ મંડળમાંથી આવેલા બહેનો, સર્વેનું આ શુભ મંગલ દિવસે તો તે દિવસની મંગલ કથાને રાસ પંચાધ્યાયનું જેનું ચરિત્ર સમાયેલું છે એવા મંગલ દિવસે આપ સર્વેનું હું આચારપીઠથી સ્વાગત કરું છું. શ્રી ગિરિરાજજીની પ્રાગટ્ય કથા જોઈ નંદી કે ચરિત્રના દર્શન પણ કર્યા. ગોવર્ધન યાદ થયું, ઇન્દ્રનો યજ્ઞ બંધ થયો, ગિરિરાજ બાવાની આરાધના થઈ અને ગિરિરાજજીની આરાધના સ્વયં ભગવાને બતાવી. અલૌકિક દર્શન દર્ગ સંહિતામાં શ્રી ગિરિરાજજીનું પ્રાગટ્યનું વર્ણન છે. ભગવાન એવા કૃષ્ણચંદ્રના પુરોહિત ગર્ગાચાર્ય, શ્રી યમુનાજીના પ્રાગટ્યની ગાથા, શ્રી ગિરિરાજજીના પ્રાગટ્યની ગાથા, લીલાનું વર્ણન ગર્ગ સંહિતામાં બિરાજમાન છે. જેમ ભાગવતજીનું ખૂબ મહત્વ છે એમ ગર્ગ સંહિતાનું પણ ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. જેમાં વર્ણન આવે કે રાધાજી સ્વયં ઠાકોરજી નિર્દેશ કરે કે ભૂતલ ઉપર પધારવું હોય તો પહેલા યમુનાજીની સર્વ નિકુંજો, ગિરિરાજજીની સર્વ નિકુંજો અને આખું વ્રજ મંડળ આ ભૂતલ ઉપર સ્થાપિત કરે. એટલે વ્રજ એ તીર્થ નહીં પણ પ્રભુનું ધામ છે. અને પુરાણોમાં તો વ્રજની ઘણી બધી ગાથાઓ છે. શ્રી ગિરિરાજજીની પ્રાગટ્ય કથા જોઈએ તો દ્રોણાચલ પર્વત, કાંતાનાથ, ગોવર્ધન, ચણાત્રી, પુલસ્ય ઋષિની સેવા ગોવર્ધને કરીને ગોવર્ધને માંગ્યો, સાથે લઈને ગયા અને ગોવર્ધને જોયું કે વ્રજભૂમિ છોડી ભક્તોનું રક્ષણ કરી અભયદાન આપવું તો ચક્ર ધારણ થાય અને આશ્રયદાન આપવા માટે ગિરિરાજ ધારણ થાય. પ્રભુ શું ધારણ ક્યારે કરે છે બહુ મહત્વનું છે. જ્યારે રેણુ ધારણ કરી હોય ભક્તો દૂર દૂરથી આવી જાય, બોલાવવામાં આવે.
ચક્ર ધારણ કરે તો અભયતાનું દાન કરે છે. દુર્વાસા મુનિના પ્રસંગમાં બી આવે, રાજા અમરીશ પાછળ પ્રત્યા છોડી, કે તમે એકાદશીના વ્રતમાં તમે તુલસીજી હાથમાં લઈને છોડ્યું છે, તમે અપરાધ કર્યો છો, કૃત્યા તમારી પર છોડું છું. ભગવાને ન કહ્યું. દુર્વાસાજીની પાછળ સુદર્શન છોડ્યું છે. દુર્વાસા મુનિ ત્રિલોકમાં ફર્યા છે, પણ સુદર્શન એની પાછળ પડેલું છે. છેલ્લે ભગવાન પાસે આવ્યા કે પ્રભુ મારી પાછળ સુદર્શન, કે તમે મારા ભક્તને હેરાન કર્યો છે કે તમે તો પાછું લઈ લો સુદર્શન. અહમ ભક્તમ પરાધી, હું તો ભક્તોને આધીન છું, કેમ છોડી શકું? પ્રભુ પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે સુદર્શન ધારણ કરે છે. અને ભક્તો ઉપર કઈ વિપત્તિ આવી જાય, આશ્રયનું દાન કરવું હોય ત્યારે ટચલી આંગળીએ ગોવર્ધન ઉઠાવી દે છે. પ્રભુ સર્વ સમર્થ હોય, ભગવાન સામર્થ્યવાન છે. એટલે કહ્યું શ્રી ઠાકોરજીનો વલ્લભનો અનન્ય આશ્રય કરવો. હું હંમેશા વૈષ્ણવને કહું કે કથા કોની સાંભળવી. ઘણા લોકો કથા સાંભળતા હોય, હું હંમેશા વૈષ્ણવ માટે કહું છું, બીજાને કહેવાનો મારો અધિકાર નથી. અમે નાના પડીએ, વૈષ્ણવને કહી શકાય ને પોતાના માનીએ. કોઈની પણ કથા હોય પછી એમાં વલ્લભાધીશ કે જય બોલાતી હોય, જેમાં મહાપ્રભુજીની સુબોધજીનો થોડો પણ ઉલ્લેખ થતો હોય, તેમાં મહાપ્રભુજી દ્વારા રચિત એવી લીલાઓનું વર્ણન હોય, એવા વ્યક્તિની કથા તમે સાંભળી શકો. જેમાં મહાપ્રભુજીનો ઉલ્લેખ ના હોય, જેમાં વલ્લભની વાત ના હોય, એની કથા બી કેમ સંભળાય? એટલું આગળ ચોક્કસ રાખો કે ભાઈ જે કહેનાર છે એ વાણીની મને અસર થાય છે, કમથી કમ એ વૈષ્ણવ તો હોવા જોઈએ. એટલા નિયમ જરૂર રાખવા જોઈએ. આપણે કોઈ નિયમમાં બંધાતા નથી, પણ ભક્તિના ઉદય માટે એટલું આગળ ચોક્કસ રાખો કે મારા વલ્લભ સાથેનો સંબંધ જેને હોય ને, હું એની વાણી સાંભળું. તો રાખો કે ના રાખો, ચોક્કસ એટલું આગળ રાખવું. અને પુષ્ટિમાના પ્રોટોકોલોને જાણવા જોઈએ. પ્રભુના દર્શન ચાલતા, હિંડોળા ચાલતા હોય, કોઈ બહેન તમને મળી ગયા, સીધા તમે એને ભેટવા લાગો, જય શ્રી કૃષ્ણ કરવા લાગો. આ આપણા તો રીત નથી. આ મારી માન્યતાઓ નથી, પણ ઠાકોરજીનો વિવેક બતાવું છું. હું તો કહું છું તમે એને જો નાચવા લાગો તો મને પ્રોબ્લેમ નથી, વ્યક્તિગત મને કોઈ તકલીફ નથી. પણ પુષ્ટિમાં જે સાક્ષાત ભગવાન સામે બિરાજતા હોય એ સમયે તો ગુરુને પણ દંડવત થતા નથી. અમારા પ્રોટોકોલ તમને કહું, અમે ગિરિરાજજીના પૂજન કરતા હોઈએ કે યમુનાજીના કાંઠે ઉભા હોઈએ ને કોઈ પગે લાગવું આવે તો ના પાડીએ, ના અહીંયા નહીં. કેમ? સાક્ષાત કોણ બિરાજે છે? એટલા આ પુષ્ટિમાં કે નિયમો તમને બતાવો. ભલે ઘરના ઠાકોરજી હોય ને તો એ સમયે પણ એટલો વિવેક તો રાખો. હવેલીમાં નહીં, ઘરમાં. એ કોણ સામે છે? પ્રભુ સામે છે. આપણા નિયમો છે, ચોક્કસ આગ્રહ હોવા જોઈએ. જીવાત્માનું પરમાત્મા તરફ ખેંચાવું, દોડવું, એ જ રાસ. પ્રભુનું અલૌકિક સ્વરૂપ અને આનંદ સ્વરૂપની અનુભૂતિ કરવી એ રાસ. ગોપી પ્રભુની તરફ ખેંચાય છે, પરમાત્મા તરફ ગતિ કરે છે. અને કઈ રીતે ગતિ કરી ગાથા એટલે રાસલીલા. દસમ સ્કંદ 27 થી 33મો અધ્યાય એટલે રાસ પંચાધ્યાય.
શ્રી મહાપ્રભુજી સુબોધજી આજ્ઞા કરે કે ઠાકોરજી રાસ શા માટે કર્યો હશે? પ્રભુમાંથી અનેક ભક્તો પ્રગટ થયા. એકો હમ ભવિષ્ય તૈમે રમેશો વ્રજ સુંદરી. અનેક ભક્તોને પ્રભુએ પોતાની લીલા પ્રગટ કરવા માટે પ્રગટાવ્યા છે. સુખદેવજી પરીક્ષિતને કહે છે કે નિર્દોષ બાળકની જે ક્રિયાઓ છે એને રાસ માનવું. નિર્દોષમ સમમ બ્રહ્મ, એમાં નિર્દોષતા છે. કોઈ પણ કામ સાથે, કોઈ ઈચ્છા સાથે રાસ નથી, માત્ર સમર્પણ સાથે રાસ છે. બ્રજ ભક્તોને બ્રહ્માનંદનો આનંદ આપવા માટે રાસ કર્યો. શાસ્ત્રમાં 3 પ્રકારના આનંદ બતાવ્યા: વિષય, બ્રહ્માનંદ, ભજનાનંદ. જે કામનાઓ સાથે જોડાયેલો છે વિષય આનંદ છે. જે બ્રહ્મને જાણે છે પણ મળવા માટે, આનંદ પ્રાપ્ત કરવા માટે તત્પર નથી, ખાલી બ્રહ્માનંદમાં છે. જેને પ્રભુના સ્વરૂપનો આનંદ, એટલે સ્વરૂપાનંદનો આનંદ જેને લેવો છે એ ભજનાનંદને પ્રાપ્ત કરે છે. પરમ લીલા. એટલે પ્રભુને વિચાર થયો એક દિવસ અચાનક કે મારે કંઈક વિશેષ લીલા, જેની ગોપીઓ કેટલાય સમયથી પ્રતીક્ષાઓ કરે છે, આ એક વિશેષ દાન કરવું છે. સુંદર મજાનો સમય, અને પ્રભુને રાત્રિ બહુ ગમે. રાત્રે બહુ મજા આવે. રાત્રિનો સમય થયો ને સુંદર મજાની એવી રાત્રિ મહાનિશી પ્રગટ થઈ. વૃંદાવનના મધ્યમાં પહોંચ્યા ને બહુ જ આનંદ આવ્યો વાતાવરણ જોઈને. યાદ આવ્યું ભગવાને શું યાદ આવ્યું? ચીર હરણ યાદ આવ્યું. રાસ પંચાયત એક પહેલાની લીલા અને ગોવર્ધન પછીની લીલા, એટલે ચીર હરણ. એ ચીર હરણ યાદ આવ્યું કે રે યમુનાજીના કાંઠે ગોપીઓ સ્નાન કરવા ગઈ છે ને મેં વસ્ત્ર આવરણ લઈને અનાવરણ કર્યું છે. આ ચીર હરણ નથી, આ આવરણ અને અનાવરણ લીલા છે. કે ગોપીઓ દોડીને યમુનાજીમાં સ્નાન કરવા આવી અને વસ્ત્રો પ્રભુએ કદમ વૃક્ષ ઉપર નાખ્યા, અને વૃક્ષ ઉપર બેસીને ભગવાન કહે છે ગોપીઓ હવે તમને વસ્ત્ર નહીં મળે. આજીજી કરી, વિનંતી કરી કે અમે તમને મળવા માટે, તમને પ્રાપ્ત કરવા માટે કેટલા નિયમો લીધા અને એ નિયમ અનુસારનું સ્નાન કરીએ છીએ. તમને વરવા માટે આ બધી ક્રિયાઓ છે પ્રભુ. ત્યારે ભગવાન એ કૃષ્ણચંદ્રએ લૌકિક વસ્તુ લઈને અલૌકિક વસ્તુનું દાન કર્યું છે. કે તમારું મન ભૌતિકમાંથી ભગવાનના મળી જાય, તેને મનનું હરણ ના કહેવાય, મનનું અનાવરણ કહેવાય. એમ અહીંયા પણ એ જ ભક્તો અંદર જે માત્ર ગોપી ભાવ હતો, સ્નાન કરવા આવેલી સ્ત્રી ગોપી હતી ને જ્યારે યમુનાજીમાં સ્નાન કરીને ગોપી જ્યારે પાછી ઘરે ગઈ છે ત્યારે વ્રજાંગના રૂપ ધારણ કરીને ગઈ છે. ખાલી ગોપી હોત તો રાસમાં ના બોલાતો, વ્રજાંગના રૂપ ધારણ થયું. એટલે એક એક ગોપીના નામ સંબોધન સાથે પ્રભુને નાદ કરવાનું મન થયું કે આજે તો મહાનિશીનો રાસ કરવો છે, અત્યંત અદ્ભુત અલૌકિક રાસ કરવો છે. અને એટલે સૌથી પહેલા ભગવાન શબ્દ આવ્યો. ભગવાન કહેવાય કે જેની અંદર એવી અલૌકિક માધુર્યો હોય જે બીજાને આપી શકે. સુખદેવજીએ સૌ પ્રથમ પ્રારંભ કર્યો ભગવાન પિતા રાત્રિ શારદૂત ફૂલ મલ્લિકા. ભગવાન પિતા રાત્રિ શારદૂત મલ્લિકા વિક્ષેમ્રંતુ મને ચક્રે યોગ માયા નાદ થયો છે, ચારે બાજુ નાદ છે. અને કેવો નાદ?
આજ સુધી શ્રવણ કર્યું નથી એવું નાદ છે. ક્યારેય શ્રવણમાં નથી આવ્યું. યોગ માયાનું પણ એક કાર્ય છે. તમે ઘરેથી નીકળી ગઈ ગોપીઓ, જે પરિસ્થિતિમાં ગોપી હતી એ સજવા સંવારવા કઈ કોઈને કહેવા રોકાઈ નથી. નાદ સાંભળતા સાથે જ ભાગી છે. જે રીતે ભાગી છે એમને ખબર નથી, જેમ આપણને ખબર છે કથામાં 3 વાગે પહોંચી જવાનું હતું, ગોપીઓને રાત્રિની કઈ જ ખબર નથી, બસ ભાગી છે. તો મનમાં પ્રશ્ન થાય કે ગોપી ઘરમાંથી એમને ભાગી ગઈ. અને વર્ણન આવે સુખદેવજીનું કે ભાઈ ગોપી જ્યાં રાસમાં પહોંચી તો સજી ધજીને હીરાના આભૂષણ સાથે પહોંચી. તો રસ્તામાં કોઈ જ્વેલર્સની દુકાન તો આવી નથી કે કોઈને તૈયાર કરે, તો બ્યુટી પાર્લર વાળા કે પાવડર ક્રીમ લઈને કોઈ બેઠા નથી. એટલે કઈ યોગમાં ઉપાસિત. એ યોગમાં શું કાર્ય કર્યું? પ્રત્યેક ગોપીની અંદર હીરાના આભૂષણ ધરાવ્યા છે. અગ્નિનું સ્વરૂપ છે, તે જ તત્વ છે હીરા. સુરદાસજી કહે છે કે તમે જેને રાસ માનો છો, હું એને ભગવાન સાથેના વિવાહ માનું છું. તો કે સાક્ષી કોણ? યમુનાજી. આમંત્રણ કોણ? કે વેણુનાથ. પણ સગાઈ વખત લગ્ન કેમ થાય? કે સગાઈ થઈ છે. ક્યારે થઈ? જ્યારે બ્રહ્માજી બાળકોનું અપહરણ કરી ગયા અને ભગવાન પોતે બાળકોના રૂપે એક ગોપીના ઘરે ગયા, અને એ ગોપીના ઘરમાં જે બાળક હતા એને જોઈને વ્રજની નાનકડી કન્યાઓ મોહિત બની અને એની જોડે સગાઈ કરી હતી. તો ગોપીજનો કહે છે કે પ્રભુ એમ કહો કે તમારા ત્યાં એવું ચલણ છે કે સગાઈ કોઈ જોડે, લગ્ન કોઈ જોડે કે ના? કે કયું ચલણ છે? કે જેની જોડે એન્ગેજમેન્ટ થાય ત્રિભંગી રૂપ ધારણ કર્યો, ચરણ કટીને ગ્રીવાને વાંકા કર્યા છે ને ત્રિભંગી રૂપ ધારણ કરીને પ્રભુ આજે નાદ કરતા હોય, નાદ કરતા કરતા એક ગોપીના કાનમાં એ પોતાનું નામ સાથે પ્રભુએ નાદ કર્યો હોય ને ગોપી આજે એવી બની. કોઈ ગોપી દૂધ પીવડાવી રહી હતી, કોઈ ધોઈ રહી હતી ગૈયાને, કોઈ બાળકને દૂધ પીવડાવે છે, કોઈ પતિને જમાડે છે, કેટલા બધા કાર્યમાં હતી. એટલે સાત્વિક, રાજસ, તામસ ત્રણેય પ્રકારની ગોપીના વર્ણન પણ આવે છે. ત્રણેય પ્રકારની ગોપીઓ ક્ષણભર પ્રતીક્ષા કર્યા વગર નાદમાં એવી મોહિત બની. કહેવાય અન્ય પૂર્વા અનન્ય પૂર્વા અંતગતતા ગોપીજનો. એમાં અંતગતતા ગોપીજનો તો એવા ભાવ વિભોર બની કે ઘરમાંથી બહાર નીકળી ના શકી, ત્યાં મૂર્છિત થઈ ગઈ છે. અને શહેરાય મહાપુરુષ શિક્ષા પત્રમાં બી આ કહે છે કે એ જે અંતગતતા ગોપીજનોના જ્યારે પ્રાણ છૂટે તો પ્રભુના અંગુષ્ઠમાં આવ્યા અને અંગુષ્ઠ મુખમાં પધરીને એને બધાનું દાન કર્યું. એ પ્રસંગો પણ પુષ્ટિ માર્ગમાં છે. ઘર છોડીને ભાગી છે અન્ય પૂર્વા અનન્ય પૂર્વા ગોપીઓ. એટલે અન્ય પૂર્વા એટલે પરણેલી પણ છે ને કુંવારી પણ છે, બંને ગોપીઓ છે. એટલે ઘણા લોકો કહે કે સેવામાં તો બધા ભાવના, સેવામાં ખાલી સ્ત્રી ભાવ છે. અને એટલે વસ્ત્ર કયા પહેરવા? કહ્યું કે સેવામાં વસ્ત્ર આવે સાડી અને ચણિયા ચોળી. સેવાના વસ્ત્ર આચો, આજ્ઞા પ્રમાણે ક્રમ અનુસાર. એટલે આ સાડી અને ચણિયા ચોળી વ્રજની પરણેલી લગ્ન કરેલી સ્ત્રીઓ છે. તે કે બંડી આકાશ વાળી જે બંડી વટ ધોતી હોય કોના છે? તે કે વ્રજમાં જે કુંવારી સ્ત્રીઓ છે એના વસ્ત્રો છે ધોતી અને બંડી. સમજો, આ બંને વસ્ત્ર ગોપીઓના, સ્ત્રીઓના છે, પુરુષોના નથી. બંને વસ્ત્રો છે ગોપીજનોના જ છે. તો આ વસ્ત્ર પહેરીને સેવા કેમ થાય? બીજા વસ્ત્ર પહેરીને તમે કરી શકો ના નથી, પણ ઠાકોરજીને ગમે. પ્રભુ કહે છે મને આ વસ્ત્ર ગમે છે એટલે કૃષ્ણ રીત બનાવે. આપણે જાણીએ છીએ, અમે જાણીએ કે આ વસ્તુ પહેરવા બધાને ગમતા નથી, ઓછા ફાવે. ગમે પણ કરાવે, ફાવે ઓછું. રોજ રોજ પહેરવું, રોજ શેમ્પુ કરવું, રોજ માથું પલાળવું, રોજ સાડી પહેરવી, એ તો અઘરું થાય, અમે જાણીએ છીએ. પણ સેવાની રીત આ છે એ સમજવી પડે. કરવું ના કરવું પછીની વાત છે, પણ ક્યારેક સાચું જાણ્યું હોય તો કરવાનું મન થાય. જ્ઞાન રાખવું સારું.
અન્ય પૂર્વ આનંદમાં બંને ગોપીઓ ભાગી છે ને એવો આનંદ દેખાય છે કે આવી વેણુ આવી વાસણી આવો આનંદ આજ પહેલા ક્યારેય સાંભળ્યો નતો. આજ સુધી પ્રભુએ અમને નામ સાથે બોલાવી નથી. આજ સુધી અમે ભેગી થઈને પ્રભુને મળવા ગઈ છીએ, પણ આજે એવો અવકાશ એવો સમય નથી કે ભેગા થઈએ. અને જેમ ગોપીને સંભળાય છે એમ ગોપી ભાગે અને ભાગતી ભાગતી પ્રભુને મળવા જાય. કે વ્રજમાં વાસણી આવીએ, કે વ્રજમાં વાસણી આવીએ, પ્રસન્નતાની લહેર ચાલતી જાય. મધ્ય મધ્ય એ મુનિઓ કેટલાય સમયથી વૃક્ષમાં એ ઋષિ મુનિઓ પક્ષી રૂપ લઈને યોગ કરી રહ્યા છે. એમાં પણ આનંદ છવાયો છે. આખા બ્રજ મંડળમાં અલૌકિક આનંદની લહેર છવાઈ હોય એવો નાદ આજે ગોપીઓએ સાંભળ્યો. ઘર છોડ્યું, પરિવાર છોડ્યો, સંસ્કાર છોડ્યા, પતિ છોડ્યા, પુત્ર છોડ્યા, આખા પ્રારંભના કર્મ ધર્મ બધા સંયોગો છોડ્યા. ગોપી બધા બંધનથી મુક્ત થઈ અને ભગવાનના નાદમાં દોડતી દોડતી જાય. સોમવારે સાવણિયો, સોમવારે સાવણિયો, આકાશમાં તારા ચમકતા હોય એમ ચારે બાજુ પ્રભુનો ગોળ કુંડળો કરી ચારે બાજુ ગોપીઓ ઊભી થઈ ગઈ છે અને પ્રભુને નિરીક્ષા કરે છે. પ્રભુને એક નેત્રથી નિરીક્ષા કરે, એવું સુંદર માધુર્ય રૂપ મોહિની સ્વરૂપને નિરીક્ષા કરે છે. અને આજે ગોપીઓને થયું કે આજે આપણા મનો પૂરા થવાના છે. અને ત્યાં જ પ્રભુએ ગોપીઓનું સ્વાગત કર્યું. સ્વાગતમાં મહાભાગા ગોપીઓનું સ્વાગત પ્રભુ કરી રહ્યા છે. અને ગોપીઓને આશ્ચર્ય બી થાય છે કે આજે અમારું સ્વાગત, આપે તો નામ લઈને અમને બોલાવી અને હવે અમારું સ્વાગત હોય. અને સ્વાગત નહીં પ્રભુ, અમારા મનો પૂરા કરો. અને ત્યાં પ્રભુ ગોપીઓનું સ્વાગત કરતા ગાન કરતા કહે, સ્વાગતમ મહાભાગા પ્રિયં કંકરિવાવહે વ્રજસ્યારામયં કચિત બ્રાહ્મણાકારેણ. મહાભાગા શબ્દથી સ્વાગત કર્યું. હે ગોપીઓ, તમે પરમ ભાગ્યશાળી છો. વ્રજમાં તમે પ્રગટી છો. સુખદેવજી કહે, ગોપીઓનું વ્રજમાં રાસ ભૂમિમાં પધારવું કોઈ કર્મોનું ફળ નથી, આ કૃપાનું ફળ છે. કર્મ સારા કરીએ તો સ્વર્ગ મળે અને સંસાર સુખ મળે. જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે રાસનું દાન મળે. આ તો પ્રભુની કૃપાનું ફળ છે. એ ગોપીઓ આજે રાસમાં પ્રવેશી રહી છે. પ્રભુએ પોતાની લીલાઓ શરૂ કરી. જો પાત્રતાને પરખવા માટે પ્રભુ હંમેશા પરીક્ષા કરે. પ્રત્યેક જીવના જીવનમાં ક્યારે પણ દુઃખનો પ્રવેશ થાય ને
તેવું નહીં માનો કે લો બધાને ભગવાને સુખી કર્યા અને મારા માથે પહાડ, એવું ક્યારે નહીં માનો. એ માનું કે હવે જ્યારે જીવનમાં દુઃખ આવ્યું છે, કસોટી આવી, તો પ્રભુએ મને બહુ દૂરમાંથી પોતાની નજીક બોલાવ્યો. મારી પર પ્રભુની દ્રષ્ટિ ગઈ છે, કંઈક જીવનમાં સુખ આવવાનું છે. ને જીવનની સાયકલને ક્યારે ખોટી નહીં માનવી. સુખની આનંદ, સુખની વેલ્યુ ક્યારે, કોઈ બી વસ્તુની કિંમત ક્યારે થાય? સુખની કિંમત ત્યારે છે જ્યારે જીવનમાં દુઃખ આવે છે. દુઃખ વગરનું સુખ તમારી માટે કોઈ જ કામ નથી. જેનું પેટ ભરેલું છે એની સામે તમે ભોજન ના હોય એના માટે કોઈ કામ નથી. ભૂખ નથી જીવનમાં તો ભોજનની વેલ્યુ શું? પેટ ભરેલું ને ભરેલું રહેતું હોય ને તમારા માટે થાળ તૈયાર કરવામાં આવે તમે કોઈ ભૂખ જ નથી લાગતી. બીમાર માણસનું સૌથી મોટું લક્ષણ એને ભૂખ ના લાગે, અને સ્વસ્થ માણસનું પહેલું લક્ષણ શું? એને ભૂખ લાગે. કથા પૂરી થઈ ને ભોજન યાદ આવે. સ્વસ્થ માણસનું પહેલું લક્ષણ છે. सुखाय कर्माणि करोति लोको नित्य सुखवान्य पुरा परम वनते उपस्तेवं दुःखं यत् युक्तं भगवान् वन्दे. જીવનમાં જે પરિસ્થિતિ છે એ કાયમ નથી, એ પરિવર્તન થવાની છે. જીવન હંમેશા પરિવર્તન આવે. ભગવાને 10 શ્લોકો વડે ગોપીજનોને સમજાય, તમે ઘરે પાછા જાઓ, કારણ કે તમે ઘરની સ્ત્રી છો, આમ બહાર આવો શોભે નહીં. 10 શ્લોકોમાં પહેલા શ્લોકમાં કહ્યું કે ભાઈ તમારા ઘરમાં પુત્ર છે, પુત્રને મૂકીને ના આવે. બીજામાં કહ્યું કે તમે સ્ત્રી છો, અડધી રાતે ના નીકળાય. ચોથામાં કહ્યું તમે પતિ ઘરમાં આવો ને પતિને મૂકીને જે સ્ત્રી આવે એ સારું લાજ સારું ન લાગે. પરિવારનો વિચાર કરો, સંસ્કારનો વિચાર કરો, અરે પોતાના પિતાના ઘરનો વિચાર કરો. ઘણી બધી રીતે ભગવાને ગોપીઓને સમજાવી, અને ગોપીઓ 10 શ્લોકોમાં ભગવાને સાંભળ્યા અને ભગવાન મૌન થયા. તો ગોપીઓ કોઈ થઈ ગયું કે હજી બોલવું છે. નિયમ છે, જો કોઈ બોલતું હોય ત્યારે મૌન થઈ જવું, અને પેલા બધું એના મનનું નીકળી જાય પછી શાંતિથી શાંત ચિત્તે ઉત્તર આપવો. એવું જરૂર નથી કે સાચી વાત મોટે મોટેથી જ કહેવી. તમે શાંતિથી કહો તો સામેવાળો માની જાય. અને ગોપીઓ શાંતિથી પ્રભુને કહ્યું તમારી બધી વાત સાચી છે, પણ તમે અમારી સગાઈ કરી છે એ વાત સાચી ખ્યાલ. તમે વારંવાર અમારા વચનથી બંધાયા છો. તો ચિરણ સમય બંધાયા, કાત્યાયની વ્રત સમય તમે બંધાયા, તમે દાન લીલા સમય બંધાયા, તો વારંવાર વચનથી બંધાયા. તો ભગવાન ક્યાં બંધાયો? તો તમે કહી દો કે તમે વચનબદ્ધ નથી, તમે ખોટા છો. અને જો વચન પાડવું હોય તો અમારા મનો તો પૂરા કરો. कात्यायनी महामाये माया योगीश्वरी नंदगोप सुतम देवीं पति में कुलते नमः. જે કાત્યાયની સમય જે વ્રત આ વચન આપણે આપ્યા છે, અમે આપને વરવા આવીએ છીએ. મારું એક એક કર્મ છે ને પ્રભુ આપને વરવા માટે છે. પ્રેમથી બેસાડી અમારા એક એક વચનો, અમારા એક એક કર્મ, અમારા દરેક ધર્મો પ્રભુ આપને વરવા માટે છે, બીજા કોઈ કાર્ય માટે નથી. અને પ્રભુ અડધી રાતે અમે ભાગીને ક્યારે આવીએ ખબર છે? યાદ કરો, આપણે એ બાળક સ્વરૂપ આપ હતા ને અમારી એક એક કન્યાઓ સાથે આપણે વિવાહ કર્યા હતા. અને હવે અમે આપની સાથે રાસ કરવા આવી છે.